નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું જય શર્મા। આજે વાત કરીશું પેપર લીકની અને પેપર લીકને લઈને આવેલા બિલ અને કાયદાની। જે પ્રમાણે દિવસે ને દિવસે પેપર લીકની ઘટનાઓ વધી રહી હતી અને તેની ઉપર સકંજો કસવા માટે ગૃહની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધેયક પસાર કરવામાં આવ્યું હતું અને આ વિધેયકને લઈને શું હવે પેપર ફૂટવાની ઘટનાઓ પર રોક લાગી દેવામાં આવશે કે હજુ પણ પેપરની જે ફૂટવાની યોજનાઓ છે અને જે પ્રવૃત્તિઓ છે તે યથાવત રહેશે અને તેના જે લોકો છે, જે અસામાજિક તત્વો છે, તેની ઉપર કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં, તે મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદના આ કાર્યક્રમમાં। પેપર ફોડું સાવધાન। સીધો સંવાદની અંદર આજે જે આપણે વિષય લીધો છે, વિધેયક બિલ પસાર થયું છે, સર્વાનુમતે પસાર થયું છે। પક્ષ, વિપક્ષ અને અન્ય પક્ષ દ્વારા તમામની સર્વાનુમતિથી આ બિલ વિધેયક પાસ થયું છે। આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે નિલેશ સોલંકી, ભાજપ નેતા, સાથે જ રત્ના વોરા, કોંગ્રેસ નેતા। જે પ્રમાણે અત્યાર સુધીમાં પેપર લીકની ઘટનાઓ બની છે તે અંગે સૌથી પહેલા નિલેશભાઈ તમારી પાસે આવવા માંગીશ, તે અંગે શું કહેશો? અત્યાર સુધીની જે ઘટના બની છે તે અંગે, ત્યારબાદ આપણે વિધેયકની ચર્ચા કરીશું। જી જયભાઈ, પહેલા તો હું અભિનંદન પાઠવીશ મુખ્યમંત્રી શ્રીને કે જે ભરોસાની ભાજપ સરકારના હર્ષ સંઘવીજી ગૃહમંત્રીએ જે આજે જે કાયદાની જરૂર હતી અને કાયદાને આજે જે પસાર કર્યો છે, થોડા જ સમયમાં રાજ્યપાલ શ્રીનો મહોર લાગશે ને એ કાયદાનું પાલન થશે। અને જે ભૂતકાળમાં જે આવી ઘટના થઈ છે એ ઘટનાને નિંદનીય છે, વખોડીએ છીએ આપણે, અને એની ઉપર એક કાર્યવાહી તપાસ ચાલી રહી છે। 121થી પણ વધારે આરોપીઓ ઉપર એફઆઈઆર થઈ રહી છે, એમની ધરપકડ થઈ રહી છે અને એ જ્યુડિશિયલમાં આગળ જે તે તપાસના અંતે પહોંચશે। જયભાઈ, હું કહીશ કે આ કાયદો છે, કાયદાથી એટલો બધો ડર થશે, હું કહીશ કે એકદમ આમ કહેવાય ને કે ઝીરો ટોલરન્સની નીતિ સરકારની ઈચ્છા શક્તિ છે, પણ જ્યારે કે કોઈ પેપર લીક, કોઈ વ્યક્તિ, આ એક સામાજિક વસ્તુ પણ હું કહીશ કે જ્યારે સિસ્ટમથી સાથે સંકળાયેલા લોકો, હજારો લાખો લોકો આ સિસ્ટમથી સાથે સંકળાયેલા હોય છે, ત્યારે હું વિદ્યાર્થીઓ તરફથી પણ આહવાન કરીશ કે વિદ્યાર્થીઓ કોઈ પણ આવું કોઈ પણ કૃત્ય કે કોઈ ફ્રીમાં આપે છે, કોઈ લોભ લાલચ આપે છે, કદાચ કોઈ ફાઇનાન્શિયલ કોઈ લોભ લાલચ આપે છે ને પેપર ખરીદે છે, તો મને ખાલી વિદ્યાર્થીઓ તરફથી મને એક થોડું મળે આહવાન કે આ 1 લાખ રૂપિયાનું પેપર જો કદાચ કોઈ ખરીદતા હોય તો એ લાખો વિદ્યાર્થીઓનું નસીબ બગાડે છે, એ ભવિષ્ય એમનું બગાડે છે, એ એમની મહેનત બગાડે છે। એટલે જયભાઈ, હું આપના તરફથી હું વિશ્વાસ અપાવું છું કે સરકારની ઈચ્છા શક્તિ હતી અને આ કાયદો લાયા છે અને આ કાયદો એટલો મજબૂત છે કે ભૂતકાળમાં કદાચ કોઈ જામીન થયા હશે પેપર લીકના કિસ્સામાં, તો એ જામીન કઈ રીતે થયા, એમાં શું લોફોલ્સ હતા, એ કાયદામાં કઈ રીતે એ લોકોએ છટકબારી શોધી, તો આ કાયદો વિધાનસભામાં એ પસાર કર્યો છે। અને હું કહીશ કે વિપક્ષને, ઘણા બધા વિપક્ષના નેતા એવું કહે છે અમને પૂછતા નથી, ગણતા નથી, તો વિપક્ષના પણ અમે સુઝાવ લીધા છે। વિપક્ષના નેતા જે કહેવાય અર્જુન મોઢવાડિયાજી, જે સિનિયર નેતા છે, એમને પણ કહ્યું હતું કે આ કાયદાને યુનિવર્સિટી અને બોર્ડના જે હોય એને એ બાકાત રાખીએ, તો અમારા હર્ષ સંઘવીજીએ પણ એમને વિશ્વાસ આપ્યો છે અને એ પ્રમાણે વિપક્ષના સાથે લઈને આ કાયદો પસાર કર્યો છે। અને હું માનું છું ત્યાં સુધી ભવિષ્યમાં કદાચ આ જેટલા બી ષડયંત્રકારીઓ હશે કે પેપર લીક કરવાનું કદાચ વિચારતા હશે તો એ થોભી જશે અને લાખો વિદ્યાર્થીઓનું નસીબ બગાડતા એમનું આગળનું જે ભવિષ્ય હશે એ સુધરશે। જી જયભાઈ, જે ચોક્કસથી રત્નાબેન તમારી પાસે આવવા માંગીશ। બિલ સર્વાનુમતે તો પાસ થઈ ગયું છે, પણ આપને શું લાગી રહ્યું છે કે આ બિલથી પેપર ફૂટવાની જે પ્રક્રિયા છે તે યથાવત રહેશે કે બંધ થશે? આપનું શું કહેવું છે? જો સૌથી પહેલા જે કાયદો લાવવામાં આવ્યો છે અને એને રાજ્યપાલની મહોર લાગવાની બાકી છે અને એ તો લાગી જ જવાની છે અને કાયદો બની જ જવાનું છે, એને હું વખાણ કરું છું, આવકારું છું, વેલકમ કરું છું। અને આવો કાયદો અત્યારે નહીં પરંતુ ઘણા વર્ષો પહેલા લાવવાની જરૂર હતી અને આ કડક કાયદો છે અને એનાથી કંઈક કંટ્રોલ આવશે એવું લાગી રહ્યું છે, પરંતુ જે રીતે આ ભરોસાની સરકાર અને ડબલ ઇન્જનની સરકાર અને વિકાસવાળી સરકારવાળી વાતો થાય છે ને, એ હવે મારે એ જ કેવું છે કે કદાચ એ વાતો જ ના રહી જાય, કારણ કે કાયદા તો આ એક કાયદો નથી, એવા અસંખ્ય કાયદાઓ અસંખ્ય ગુનાઓ માટે આજ સુધી બનેલા છે, પરંતુ કાયદાઓ બનતા હોય છે અને કાયદાની સાથે સાથે એના લૂપહોલ્સ પણ બની જતા હોય છે અને કાયદા બનાવનારાની જે મનસા છે એ તો સારી છે, પરંતુ કાયદો કેવી રીતે તોડવાનું અને પછી એમાં કોને કેવી રીતે સાથ સહકાર લેવાનું એવી બધી વ્યૂહરચના પણ સાથે સાથે ઘડાઈ જાય છે। એટલે હું ચોખ્ખી વાત કરું તો આજે ગુજરાતમાં
ગુજરાતમાં પેપરની પ્રિન્ટિંગમાં ના થયું અને હૈદરાબાદમાં પ્રિન્ટ થઈને આવ્યું, અને છતાંય હૈદરાબાદમાં મતલબ ગુજરાતની ભરોસાની સરકારને પોતાના જ પ્રિન્ટિંગ પ્રેસ ઉપર ભરોસો નથી. ત્રણ પ્રિન્ટિંગ પ્રેસ હોવા છતાંય પોતાની પ્રિન્ટિંગ પ્રેસ ઉપર ભરોસો ના રહ્યો, એટલા માટે હૈદરાબાદ મોકલ્યું અને હૈદરાબાદમાંથી પણ પેપર ફૂટીને આવ્યું. તો કહેવાનો મતલબ કે ઠીક છે, કાયદો લાવ્યા છે, સારું છે, અમે પણ વિપક્ષ તરીકે એને આવકારીએ છીએ, પરંતુ કાયદાને સાથે સાથે જે એને ફોડ કરી જાય છે અને એની અંદર છેદ કરી જાય છે, એના માટે પણ તકેદારી રાખવાની જરૂર છે. અને આ ફક્ત સજા થઈ જાય એટલું જ નહીં, પરંતુ આની સાથે એક સબક મળી જાય અને જિંદગીભરનું ખોડ ભૂલી જાય એવી વાત થવી જોઈએ. અને સાથે બીજું એ કહેવા માંગુ છું કે જે બેરોજગારો છે, જે બિચારા યુવા ધન છે, ઘણી બધી મહેનત કરીને વર્ષો સુધી મહેનત કરતા હોય છે, કોચિંગ સેન્ટરોમાં જતા હોય છે, મા બાપના પૈસા પણ એમાં જતા હોય છે, અને પછી મહેનત કરીને જ્યારે એક સરકારી નોકરી લેવાની લાલસાએ જ્યારે એ પ્રશ્ન પોતાના કેન્દ્ર ઉપર જાય છે, પરીક્ષા કેન્દ્ર ઉપર જાય અને તેને ખબર પડે કે હવે પેપર તો ફૂટી ગયું, ત્યારે એના ઉપર, એના પરિવાર ઉપર, સમાજ ઉપર કેવી મનોદશા થાય છે આપણે સૌ જાણીએ છીએ. હાલમાં જે જુનિયર ક્લાર્કની 9,53,000 જે યુવાનો હતા જે પરીક્ષા આપવાના હતા અને પેપર ફૂટી ગયું, અને આ બનાવ આશરો નથી થયો ને. હવે કહેવાનું કે 7 વાર પેપર ફૂટ્યું, 12 વાર પેપર ફૂટ્યું કે 15 વાર પેપર ફૂટ્યું, કમસે કમ પહેલા સરકાર આ તો બતાવે કે ટોટલ કેટલી વાર તમારા સામ્રાજ્યમાં પેપર ફૂટ્યું છે. છેલ્લા 27 વર્ષથી તમે રાજ કરી રહ્યા છો અને 27 વર્ષથી કેટલી વાર પેપર ફૂટ્યા હજી તો એની ગણતરી તમે આપતા નથી. તમારા પોતાના એક સમયના મેયર રહી ચૂકેલા અસિત વોરા જેવા વ્યક્તિ પણ પેપર ફૂટવાના લિંક સાથે જોડાયેલા હતા. હું એલિગેશન કરીશ કારણ કે કોઈ બેન એડવોકેટ હોય, બેન એડવોકેટ હોય તો બેનને ખબર હોવી જોઈએ કે કોઈ પ્રૂફ વગર કોઈનું નામ ના લઈ શકાય. ના. તો પછી રાજસ્થાનમાં બજેટ ફૂટ્યું તો શું સરકારે ફોડ્યું? રાજસ્થાનમાં બજેટ ફૂટ્યું કે કોઈનું નામ ના લઈ શકાય જ્યાં સુધી પુરવાર ના થાય છે ત્યાં સુધી. બેન આ રીતે તમે ડાયરેક્ટલી રત્નાબેન, નિલેશભાઈ, આ બંનેને અટકાવવા માંગીશ. રત્નાબેન, નિલેશભાઈ, રત્નાબેન, આપને અટકાવવા માંગીશ. આપણો વિષય છે તે આનાથી આખો જુદો જતો રહેશે. મારી વાત સાંભળો. નિલેશભાઈ, નામ ના આપી શકાય. નિલેશભાઈ, હું એમ કહીશ કે રાજસ્થાનમાં બજેટ ફૂટ્યું તો શું ગેહલોત સરકારે આમાં નિલેશભાઈ, આપણે અત્યારે ગુજરાતની વાત, નિલેશભાઈ આપણે ગુજરાતની વાત કરીએ છીએ. આજ મુદ્દે અમારી સાથે મુકેશભાઈ ઓઝા જોડાઈ ગયા છે, જેઓ રાજકીય વિશ્લેષક પણ છે. મુકેશભાઈ, ઓનલાઈન જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈ, જે આપણે છેલ્લા ઘણા સમયથી ઘટનાઓ વધી રહી હતી પેપર લીકની, અને ત્યારબાદ હવે વિધેયક બિલ પસાર થઈ ગયું છે, મહોર લાગવાની બાકી છે. તે બિલ જે 13 થી 14 પેપર ફૂટ્યા બાદ રજૂ થયું છે, અને અત્યારે પણ રત્નાબેને કહ્યું કે આ બિલ મોડું રજૂ થયું, આ કાયદો જે છે તે મોડો બનાવવામાં આવ્યો, તે અંગે શું કહેશો આપ? બિલકુલ, પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટેના જો કાયદા બનાવવાની વાત આવે તો સરકાર ઉપર ગંભીર પ્રશ્નો આવી શકે એમ છે. એક પેપર સાચવી ન શકે એ સરકાર ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન જરૂર થશે. કોંગ્રેસ જે પણ પ્રશ્નો ઉઠાવે છે એ વ્યાજબી છે. ચલો 14 વખત આગળના સમયમાં પેપર ફૂટ્યું, પરંતુ જ્યારે હજુ નવી સરકાર બની હોય અને આટલા ગંભીર પ્રશ્નો પર એમણે પાછલા સમયમાં કામ કર્યું હોય ને છતાં પણ પેપર ફૂટી જાય અને 10 લાખ લોકોના, યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થાય, એ વાત સરકારને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. એ ગંભીરતાપૂર્વકનો રોડ મેપ ક્યાંય સરકારે બતાવ્યો નથી. સરકારે એ કહી દીધું કે જો પેપર ફોડશે એને કરોડની સજા, 1 કરોડનો દંડ અને 10 વર્ષની સજા. શું આ જ માત્ર ઉપાય હતો? તમે શિક્ષણ માટે આ વખતે 43,651 કરોડ રૂપિયા વાપર્યા. જે શિક્ષણ માટે તમે 43,651 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે, અને એનામાં જો એ જ વર્ષે પેપરો ફૂટી જાય, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય, વિદ્યાર્થીઓની ઉંમર પતી ગયા પછી એને સરકારી નોકરી ન મળે, તો આ પ્રશ્ન ગંભીર કેટલો? મેં આગળ પણ એક ડિબેટમાં કહ્યું હતું કે એક પેપર જે રીતે ઈવીએમ ની વ્યવસ્થા હોય છે સિક્યુરિટી ટાઈટની, એ રીતે પેપરની પણ વ્યવસ્થા હોય છે.
પેપર સીલબંધની પ્રોસેસ હોય છે, તો એ પ્રોસેસ માટે પોલીસ સિક્યુરિટી કે એના માટે ખર્ચેલા પૈસા કેટલા, એના માટે કોના ભરોસે આ પેપરો આમથી તેમ થાય છે, તો એ પ્રશ્ન સરકારને ગંભીરતાપૂર્વક સમજવું જોઈએ. પરંતુ આપણી મનસ્થિતિ, ગુજરાતની પ્રજાની મનસ્થિતિ એ છે કે જે વિધાનસભામાં માત્ર પેપર ઉપર લખેલા પ્રશ્નો જો પૂછી શકતા હોય, પોતાના મનથી પોતાના દર્દ, પોતાના વિસ્તારના દર્દ ભરેલા પ્રશ્નો, પોતાની ચિંતા હોવી જોઈએ અને એ ચિંતા વિધાનસભાની અંદર રજૂ કરવી જોઈએ. જો એ પ્રકારના ખરેખર ચિંતિત નાગરિક હોય ત્યારે એક પ્રજાના સેવક તરીકે તમે ઉપસી આવો છો. તમારે લખેલું વાંચવું છે, એની અંદર તમે પોતાની ભાવનાત્મક પ્રતિક્રિયા પણ અંદર ઉમેરાતી નથી. એવા વિષયના નિષ્ણાતો તમે એમ કહો છો કે શું એ રાજ્યનું શાસન કરી શકે છે? અરે શિક્ષણ તો MLA ને પણ જરૂર છે. રાજનીતિની અંદર શિક્ષણ બહુ જરૂરી છે. રાજનીતિ અત્યારે એક વ્યવસાય થઈ ગયો છે. 5 વર્ષ સત્તા ટકાવવા, પોતાનું નામ ટકાવવા માટે કાર્યો કરતા થઈ ગયા છે. એક પરીક્ષાના પેપરની ગંભીર વાતને 14 વખત પેપર ફૂટ્યા હોય અને એ ઉપર કાયદો બનાવી દીધો. કાયદો એટલે કે તમે એ પ્રકારની ઘોષણા કરી દો કે હવે ફૂટશે તો પેનલ્ટી કરીશું, હવે ફૂટશે તો સજા કરીશું. પરંતુ એ રોડમેપ ક્યાં છે કે હવે આ પ્રકારની એની સિક્યુરિટી પ્રોસેસ અમે કરીએ છીએ, આ પ્રકારના ચેનલ પ્રોસેસ અમે કરી છે. આ ડિજિટલ યુગની અંદર છે સાહેબ. તમારે આપવું હોય તો 5 મિનિટની અંદર કોમ્પ્યુટર ફોર્મેશન ઉપર, મેલ ઉપર રિલીઝ કરી શકો છો. બિફોર વિધિન 2 મિનિટ્સ પહેલા એ પણ પ્રોસેસ છે. આ ડિજિટલ યુગની અંદર એ પ્રકારની પ્રોસેસને અપનાવતા નથી અને પરીક્ષાની અંદર ગેરરીતિ થાય. પહેલાના પેપરમાં પૈસા વેચાતા હતા સાહેબ. આપણા ખુદ મંત્રીએ સ્વીકાર કર્યો છે, રમણ વોરા સાહેબે, કે ભાઈ મેં બી 100-200 રૂપિયામાં પેપર મળતા હતા ત્યારે અમે નતા ખરીદ્યા. શું આ સ્ટેટમેન્ટ યોગ્ય છે? એક રાજકીય નેતા તરીકેનું સ્ટેટમેન્ટ યોગ્ય છે? એટલે મારો પ્રશ્ન એ છે, સરકાર કાર્યો કરે છે, સરકારની પાસે આવક મબલક આવી રહી છે, જીએસટી ના તોતિંગ વધારા છે, ટેક્સના તોતિંગ જે આવક આવી રહી છે એ ખર્ચા તો થાય જ છે ને. 3 લાખ કરોડ રૂપિયાના જયારે બજેટ ઇસ્યુ થતા હોય તો 3 લાખ કરોડ રૂપિયા વપરાય છે. એને વિકાસનું નામ ના આપો. વિકાસ માત્ર અર્થતંત્ર ઉપર નથી, વિકાસ મુકેશભાઈ આપણે આપણા સબ્જેક્ટ વાઇઝ જ જઈશું. રત્નાબેન તમારી પાસે આવવા માંગીશ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે જેને લઈને લોકો તેમનું ભવિષ્ય ઉજાગર કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે, ત્યારે જે પરીક્ષા કેન્સલ થાય છે ત્યારબાદ પરીક્ષાર્થીઓની જે આર્થિક, સામાજિક અને માનસિક સ્થિતિને નુકસાન પહોંચે છે તે અંગે આપ શું કહેશો? આપણે સૌ જાણીએ છીએ કે જે સરકારી નોકરી લેવા માટે જે પરીક્ષાર્થીઓ હોય છે એ લગભગ બધા સામાન્ય પરિવારના માણસો હોય છે. સામાન્ય પરિવાર હોય, ગરીબ પરિવાર હોય, મધ્યમ વર્ગીય પરિવાર હોય અને તનતોડ મહેનત કરીને એમના દિમાગમાં બસ એક જ વાત અને એક જ સવાલ હોય છે, ગમે તે થાય પણ એક સરકારી નોકરી મળી જાય, ગમે તે થાય એક સરકારી નોકરી મળી જાય. અને એ માટે એ લોકો રાત દિવસ મહેનત કરતા હોય છે. આવા લાખો વિદ્યાર્થીઓ, પરીક્ષાર્થીઓ જે મહેનત કરતા હોય છે અને જ્યારે એ પરીક્ષા કેન્દ્ર પર જાય અને ત્યારે પેપર ફૂટી જવાની સમાચાર મળે તો આપણે સૌ સમજી શકીએ છીએ કે એમના માનસ ઉપર કેવી અસર થતી હશે. આપણે જ્યારે જોયું કે આ 9,53,000 વિદ્યાર્થીઓ જ્યારે બેઠા અને પરીક્ષાનું પેપર ફૂટી ગયું જુનિયર ક્લાર્કનું, કેટલાક વિદ્યાર્થીઓ રડતા હતા અને કેટલાક વિદ્યાર્થીઓ તો એમ કહેતા હતા કે હવે અમારું ભવિષ્યનું શું. કેટલાક વિદ્યાર્થીઓનું તો એવું હતું કે ભાઈ અમારું આખું ભવિષ્ય આ છેલ્લા પેપર પર ટકી રહેલું, કારણ કે એ પછી અમારી ઉંમર નીકળી જતી હતી. અને કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા કે એમના સગા કે સગપણ પણ એના કારણે થવાના હતા, કાં તો તૂટી જવાના હતા કે ભાઈ અગર પરીક્ષામાં પાસ થશે અને આગળ સરકારી નોકરી મળશે તો એમનું સગું થશે. તો એવું આપણે જોયું છે કે ઘણી બધી માનસિક ત્રાસમાંથી ગુજરતા હોય છે પરીક્ષાર્થીઓ અને જેટલી મહેનત કરીને એ લોકો પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે જ્યારે સામે આવતા હોય અને આવી ઘટના ઘટે તો આપણે સૌ એમના દર્દને સમજવાની જરૂર છે. આપણે મહેસૂસ કરવાની જરૂર છે કે એક વિદ્યાર્થી, એના પરિવાર, અને આ એક વિદ્યાર્થીનું ભવિષ્ય નહોતું એનાથી રોડાતું, પરંતુ એનું આખું પરિવાર, એનું આખું જે સમાજ છે એ પણ એની સાથે એક આશા રાખીને બેઠું હોય છે
એના અને ઘણા બધા એના નાના ભાઈ બહેનો હોય છે, એ પણ પ્રેરણા લઈને બેઠા હોય છે, ઘણા બધા આયોજનો કરતા હોય છે, અને એ બધા એમના સપનાઓ ચૂર ચૂર થઈ જાય છે જ્યારે આવા પેપરો ફૂટી જાય છે. તો આ બહુ જ દુઃખદ બાબત છે. અને હું તો કહું છું, ઠીક છે, કાયદાઓ તો લાવ્યા જ છો, લાવશો પણ ખરી, પરંતુ કમસે કમ કાયદાઓનું અમલ પણ થાય. અને કાયદાઓ લાવવામાં એટલી ઢીલ કેમ થઈ, એટલી દૂરી કેમ આવી, એ જરા વિચારવાનો પ્રશ્ન ઉભો થઈ જાય છે આજની તારીખમાં. જે નિલેશભાઈ, રત્નાબેને એક સરસ વાત કરી વય મર્યાદાની. કારણ કે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે, એક તો એક બાદ એક રદ થઈ રહી છે અને વય મર્યાદા બી લોકોની વધતી હોય છે. પણ જ્યારે સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેઓ તેની અંદર નોકરી મેળવવાનો છે, ત્યાં પણ તેમને વય મર્યાદા નડે છે. તે અંગે શું કહેશો? ચોક્કસથી હું ઓઝાજી અને તમારો પ્રશ્ન મુદ્દાસર આપીશ કે જે પ્રમાણેની ઓઝાજીએ કીધું કે જે ટેકનોલોજી હોય સરકાર અપનાવતી નથી. મને એ ખ્યાલ નથી આવતું કે કાયદો નતો લાયા ત્યાં સુધી કે ભાઈ તમે આમાં સરકાર કામ નથી કરતી. સરકારની ઈચ્છા શક્તિ હતી એટલા જ માટે કે 156 આવી લોકોના આશીર્વાદ મળ્યા ને અમે એ રીતે કાયદો લાયા છીએ. તો કોંગ્રેસનું દુઃખ શું છે એ ખબર નથી. તો કાયદો લાયા એ છે કે નથી લાયા. બીજું કે એમના જે વિપક્ષના નેતા હોય એમને કીધું કે અમારું સાંભળતા નથી. અમે ચલો એ બિલ એ એમેન્ડમેન્ટમાં પણ એમનો સુધારો કર્યો કે યુનિવર્સિટી અને બોર્ડના બાકાત રાખ્યા. પછી આ કાયદાને હું આપને કહું કે જ્યારે કોઈ પરીક્ષા લેવાય છે ત્યારે એ સિસ્ટમથી લેવાય છે, પણ સિસ્ટમ સાથે લાખો લોકો સંકળાયેલા હોય છે. અને એવું નથી આ ગુજરાતમાં જ બને છે, રાજસ્થાનમાં બનેલું છે, દિલ્હીમાં બનેલું છે, હરિયાણામાં બનેલું છે. આ કાયદાનું આખો અભ્યાસ કરવામાં આવ્યો છે અને બધા જ સ્ટેટના અભ્યાસમાંથી આ કાયદો લેવામાં આવ્યો છે. અને કાયદામાં 1 કરોડની જોગવાઈ અને બિનજામીન પાત્ર, અત્યારે હાલ જે જામીન મેં આપને પહેલા સ્પેલમાં કહ્યું કે જે લોકોને જામીન મળ્યા છે એ કારણો શોધ્યા છે કે આ કાયદાની કદાચ કોઈ છટકબારીથી હોય તો કાયદાને મજબૂત કર્યો છે. તો વિપક્ષે આમાં એપ્રિશિએટ કરવાની જરૂર છે. બીજી વસ્તુ આપણે કહીશ કે જ્યારે આ એક્ઝામ લેવાય છે ત્યારે આ એક સોશિયલાઇઝ થઈ જાય છે કે જ્યારે કોઈ પરીક્ષા કેન્દ્ર હોય છે, કોઈ સ્કૂલ હોય છે, કોઈ નિરીક્ષક હોય છે, કોઈ ઓબ્ઝર્વર હોય છે, એવી રીતે આ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ પછી ડિસેન્ટ્રલાઇઝ થઈ જાય છે. એટલે ક્યારેક ને ક્યારેક કોઈ લાલચના આવેશમાં આવીને કદાચ આ કોઈ પગલું ભરશે તો આ કાયદાને સમર્થન આપે છે ગુજરાતની જનતા. અને આ જે વિદ્યાર્થીઓને હું આપને કહીશ કે જુનિયર ક્લાર્કની જે પેપર જે લીક થયું એમાં બહુ જ ઓછા લોકો સુધી પેપર પહોંચ્યું હતું. તો મુખ્યમંત્રી શ્રીએ સંવેદના રાખી, એમના રાતે મેસેજ ગયા કે સાહેબ આ રીતના પેપર એ થયા છે તો શું કરાય. તો મુખ્યમંત્રી શ્રીએ એક પણ વિદ્યાર્થી જોડે અન્યાય ના થાય એ માટે જો સરકારની ઈચ્છા શક્તિ ના હોત તો પેપર લઈ લેવામાં આવે, એક્ઝામ થઈ ગઈ હોત જયભાઈ. પણ મુખ્યમંત્રી શ્રીએ રાતે એમને ડિસિઝન લીધું અને સંવેદના રાખી કે એક પણ વિદ્યાર્થી જોડે અન્યાય ના થાય ને એ સવારના પોરમાં એ પેપરને મોકૂફ રાખવામાં આવ્યું. તો એ નથી વિપક્ષ જોતી, એ નથી આપણા વિશેષજ્ઞ જોતા. હું આ એટલું માટે કહીશ જયભાઈ કે જ્યારે કોઈ કાયદો ગઠન કરવામાં આવે છે ત્યારે કાયદાને મજબૂતાઈથી જે પ્રમાણેની અત્યારે 121 લોકો ઉપર અત્યારે કાયદાના સકંજામાં જે લોકો આવ્યા છે, એટલે તમે આપણે સંવિધાનથી ચાલીએ છીએ, આપણે લોકશાહીમાં જીવીએ છીએ, એટલે કાયદો કાયદાનું કામ કરશે. પણ સામે લોકોને પણ સમજવાની જરૂર છે કે કદાચ કોઈ પેપર માટે કોઈ ઇન્ફોર્મેશન મળે છે, કોઈ કોલ આવે છે, તો વિદ્યાર્થીઓને પણ આહવાન કરું છું કે એવા કોઈ પણ વ્યક્તિને સરકાર સમક્ષ કે ઇન્ફોર્મેશન આપે પણ કોઈ પણ રૂપિયાની લાલચમાં જો પેપર આપે છે તો એ પેપર ખરીદવું પણ એ જોખમાય છે. અને આ કાયદાને પણ એને આવરી લીધા છે જયભાઈ. એટલે હું માનીશ કે ગુજરાતના યુવાનો સાથે એક પણ વિદ્યાર્થી સાથે અન્યાય ના બને. મુખ્યમંત્રી શ્રી અને હર્ષ સંઘવીજીએ સંવેદના રાખી છે અને આ કાયદો પસાર કર્યો છે. કોંગ્રેસનું દુઃખ શું છે એ મને કદાચ કઈ બતાવ્યા કેમેરા સમક્ષ મંતવ્ય ચેનલ સામે કે આ કાયદો લાવ્યો છે તો એ સમર્થનમાં છે કે નહીં. કારણ કે આપણે રાજસ્થાનમાં જોયું છે, આપણે ઘણા બધા સ્ટેટમાં જોયું છે, એમની સરકાર હતી ત્યારે મેડિકલનું મહારાષ્ટ્રમાં પેપર ફૂટ્યું હતું, આગલા દિવસે ફૂટ્યું હતું. પણ આપણે એવું નથી કહેતા કે સરકાર પેપર ફોડે છે. હું એમ કહીશ કે સરકાર આને મજબૂતાઈથી આ કડક અમલ કરાવશે અને એવા ષડયંત્રકારીઓને જેલ ભેગા કરશે ને એમને બિનજામીન પાત્ર કાયદામાં જોગવાઈ છે તો આપણે એને સમર્થન કરવાનું છે અને આપણા બીજા વિદ્યાર્થીઓને પણ આહવાન કરવાનું છે કે એમની મહેનતથી એ આવે. અને સરકારે ભૂતકાળમાં સારામાં સારી એક્ઝામો લીધી છે, સારામાં સારા યુવાધનને એમની જે સફળતા હોય એ જોબ આપી છે, તો એ આપણે નથી જોવાનું. દિલ્હીની પણ ઘણી એવી સેન્ટ્રલની જે હોય છે એક્ઝામો એ મોકૂફ થયેલી છે. એટલે એવું નથી જયભાઈ આ કાયદાથી ડર લાગશે, હું એવું નથી કહેતો કે એક પણ પેપર નહીં ફૂટે, પણ કાયદાથી ષડયંત્રકારીઓના ડર પહેશે, બીક પહેશે અને એ લોકો કરતે અચકાશે. જયભાઈ. જે ચોક્કસથી મુકેશભાઈ તમારી પાસે આવવા માંગીશ.
પેપર લીક સાથે ભ્રષ્ટાચાર પણ જોડાયેલો છે, કેમ કે જ્યારે પેપર ફૂટે છે એ પૈસા માટે પણ ફોડવામાં આવતું છે કે કોઈક પરિવારજન માટે ખરીદવામાં આવતું છે, ત્યારે જે ખરીદ શક્તિ હોય છે, જ્યારે કોઈ પણ દાખલા તરીકે 20 લાખ રૂપિયામાં કે 20,000 રૂપિયામાં પેપર ખરીદ્યું અને જે પરિવારજનને કે કોઈ બી વ્યક્તિને વેચ્યું, તો સૌથી પહેલા તો તેનો એક જ ટાર્ગેટ હોય છે કે નોકરી મેળવીને આ 20 લાખ કે 20,000 કેવી રીતના ભેગા કરવા. તે અંગે શું કહેશો? ચોક્કસ એ વાત મારા ભાજપના પ્રતિનિધિને કહેવી છે કે મારો કોઈ આરોપ મુખ્યમંત્રી ઉપર નથી, મારો કોઈ આરોપ નેતા ઉપર નથી, મારો આરોપ તમારી પદ્ધતિ ઉપર છે. તમે શું હજુ પેપર ફૂટી રહ્યા છે, તો જૂની પદ્ધતિમાં કયું નવું પદ્ધતિ તમે ઉમેરવા માંગો છો, કઈ તમે કાર્યશૈલી બદલવા માંગો છો, એનો જે રૂપરેખા છે, એનો જે રોડ મેપ છે, એ તમે નવો બદલ્યો છે ના. હવે એક પ્રશ્ન એ થાય કે જ્યારે 20 થી 35 વર્ષની ઉંમરના ગુજરાતના 10 લાખ એક વ્યક્તિઓ માત્ર એક વિષયની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તો એનું જો ચિંતન કરીએ તો એ ખ્યાલમાં આવે કે ગુજરાતમાં બેરોજગારી કેટલી છે, કેટલી ગંભીરતા છે. એ ગંભીરતાની નોંધ સરકાર લે છે? મારો પ્રશ્ન એ છે. આમાં મુખ્યમંત્રીનો દોષ નથી. દોષ જે છે, જે સિસ્ટમ બનેલી છે. એક પેપર ફૂટી જાય છે, વ્યક્તિ મૂળ જે છે એ મૂળને પકડવાનું અને મૂળની જે પદ્ધતિ છે કે આ પદ્ધતિથી તો ભવિષ્યમાં પેપરો ફૂટતા રહેશે, આ પદ્ધતિ બદલવી પડે. હવે એના માટે કોઈ નવી પદ્ધતિ લાવો, ડિજિટલ પદ્ધતિ લાવો. જેમ જેમ આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છીએ, નવી નવી ટેકનોલોજી આવી રહી છે. મારો પ્રશ્ન એ હતો કે એ વિષયે એની અંદર ચિંતન ચોક્કસ થવું જોઈએ. શિક્ષણની અંદર તમે બજેટ સારું આપો છો, શિક્ષણની અંદર કામ સારા થાય છે. સાહેબ, બીજા રાજ્યો કરતા ગુજરાતના શિક્ષણને વધાવીએ છીએ અને ગુજરાતનું શિક્ષણ સારું છે, ગુજરાતની પ્રજા બિઝનેસ પ્રેમી છે. પરંતુ જે પ્રકારે જ્યારે પેપર ફૂટે છે ને, ત્યારે સાહેબ જે યુવાનોના હૃદય તૂટે છે, જે બેને વાત કરી ને કે સંબંધો આ તે, એના સપનાના ચૂર ચૂર થઈ જતા હોય છે. એ ગંભીરતાને સરકાર જો ધ્યાનમાં લે, નવી પદ્ધતિ ડિજિટલ ટેકનોલોજી દ્વારાથી લઈને આવે, આઈએસ આઈપીએસ ના જે પ્રકારના ઇન્ટરવ્યુઝ છે એની અંદર એ પ્રભાવ નાખવામાં આવે. પેપર ફૂટે એના કરતા તો સાહેબ એ સિસ્ટમ હોવી જોઈએ કે તમારા જે લખો, તમે લેખન ઉપરથી, તમારો એનો અભ્યાસક્રમ ઉપરથી એના એક્સપર્ટ એનું તારણ કાઢી શકે કે આ વ્યક્તિની અંદર કઈ ક્ષમતા છે, કેટલી કેપેસિટી છે, આ યોગ્ય છે કે નહીં. એવા જનરલ પ્રશ્ન પૂછો ને, એ પ્રશ્નોમાં ત્યાં લખી શકે. એટલે મારો આશય એ નથી કે તમે ગુપ્ત પેપર ન કાઢો. પેપર એક વિષય છે, વિષયની ગંભીરતા છે. પરંતુ જ્યારે પેપર ફૂટી જાય ને, ત્યારે આ પ્રશ્ન ઉભો થાય છે. એટલે આમાં જે પ્રકારે શિક્ષણ મંત્રીના પણ સ્ટેટમેન્ટ આપ્યા હતા, શિક્ષણ મંત્રીના જીતુ વાઘાણી સાહેબના છોકરાના પણ પ્રશ્નો આવ્યા હતા આ બાબતે. એટલે રમણ વોરા સાહેબે ના કીધું સ્ટેટમેન્ટ કે અમારા સમયમાં 150-200 રૂપિયામાં પેપર મળતા હતા, આજે તમે 10 લાખ 20 લાખના પેપરો મળે છે. એટલે એ 20 લાખનું પેપર લઈને એમાંથી 500 જણને આપીને 50 લાખ એ બિઝનેસ બની જાય છે, એ ધંધો બની જાય છે. એટલે એ વિષયને પારખવાની જરૂર છે. સરકાર કાર્ય કરે છે, સરકારની કાર્યક્ષમતા ઉપર હું ક્યારેય સવાલ નથી ઉઠાવતો. સરકારની પદ્ધતિ, જ્યારે એક વિષયની અંદર આપણે માર ખાધો હોય, આજે આ બેંક ફ્રોડ થાય છે, જે તે પ્રકારના ફ્રોડ થાય છે, તો નવી તમે એક હેલ્પલાઇન લાવો છો, નવી સિસ્ટમ લાવો છો, તમે ડિજિટલ એને કનેક્શન કરો છો, બેંક સાથે કનેક્શન, તમને 24 અવર્સની અંદર તમને એ પૈસા પાછા મળવાની શક્યતાઓ રહે છે, કારણ કે એનો બેંક ટુ બેંક નું કનેક્શન છે. એના આવતા એની લિંક પકડાઈ જાય છે. આ જ પદ્ધતિ જ્યારે પેપર જ્યારે ઇસ્યુ કરવામાં આવે છે, એને કયા પ્રકારથી તમે ડિજિટલાઇઝ કરો છો, ડિજિટલ લોક કરો છો, એ ડિજિટલ લોક ખોલવાની, એને પાસવર્ડ આપવાની એ પ્રોસેસ હોવી જોઈએ. એક સિમ્પલ પ્રોસેસ છે કે મુકેશભાઈ આપને અટકાવવા માંગીશ, કારણ કે સમય ઓછો છે. આપણે આજ મુદ્દે ભાજપ જોડે બી જવાબ લઈશું. નિલેશભાઈ, ડિજિટલાઇઝેશનની વાત કરવામાં આવતી જ હોય છે, ત્યારે ડિજિટલ લોક, ડિજીલોકરની પણ ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે. એઆઈ પણ હવે આપણું એટલું જ એક્ટિવ છે. તે અંગે શું કહેશો? જે રીતે મુકેશભાઈએ કીધું કે ડિજિટલાઇઝેશનની જરૂર છે, આ અંગે. જી, હું મુકેશભાઈનો એક જવાબ આપીશ કે એમને રમણલાલ વોરાજીનું 2 વાર નામ લીધું, તો એ જે એમને કદાચ આખો વિષય નથી બરાબર મૂક્યો. એ જ્યારે વિધાનસભામાં બોલ્યા હળવાશની, જ્યારે આ લોકો આટલું લાંબુ સત્ર ચાલતું હોય તો હળવાશથી એમને વાત કરી કે ભાઈ મારા સમયમાં, એટલે રમણલાલ વોરાજીના સમયમાં એટલે સરકાર કોની હતી એ એમને ના કહ્યું, પણ એ જે રમણલાલ વોરાજીના સેન્ટ્રલમાં લીધા સારી વસ્તુ છે. બીજી વસ્તુ એમને જે ટેકનોલોજીની વાત કરી, હું આપને કહીશ કે આજે પણ આપણા ટેકનોલોજીમાં આધુનિક યુગમાં આવી ગયા છે. આપણી જોડે પેટીએમ હોય, જીપે હોય કે કંઈ પણ હોય, તો આપણી જોડે ઘણા સાયબરના આવા ફ્રોડ થતા હોય છે, છતાંય આપણે અટકતા નથી.
આપણે એ પેમેન્ટ ચાલુ રાખીએ છીએ એનો એટલે હું કહી રહ્યો છું કે જ્યારે ક્યારે કોઈ ટેકનોલોજીનો સહારો લઈએ 100% આની પર સરકાર ધ્યાન રાખી રહી છે અને જેવું અપગ્રેડેશન આવે છે જેટલું પણ ટેકનોલોજીનો સહારો લેવા એવું અને હું માનીશ ત્યાં સુધી મોદીજી જે પ્રમાણેની ટેકનોલોજીનો સહારો લે છે એવું તો કદાચ કોઈ નેતાએ આજ સુધી વિચાર્યું નથી અને આમાં પણ જેમ જોતા જયભાઈ આમાં પણ ભવિષ્યમાં સારા ટેકનોલોજીનો ઉપયોગ થશે પણ એ ટેકનોલોજીનો ઉપયોગ એટલા માટે થશે કે આના લૂપહોલ્સ ના હોય જે રીતે આ સરકાર કાયદો લાવે છે મજબૂત એ રીતે એ ટેકનોલોજીને પણ ક્યારે કોઈ ક્રેક ના કરી શકે કોઈ હેક ના કરી શકે એવી ટેકનોલોજી પર 100% હું મારો વિશ્વાસ છે કે કામ થતું હશે અને ભવિષ્યના દિવસોમાં કદાચ ઓઝા સાહેબ એમાં વખાણ કરશે જે ચોક્કસથી પેપર ફૂડ સાવધાન આ મુદ્દાને ચર્ચાને વિરામ આપવાનો સમય થઈ ગયો છે આ મુદ્દાને ચર્ચાને વિરામ આપીશું હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો વિરામ બાદ સીધો સંવાદમાં ચર્ચા કરીશું બીજા મુદ્દા પર